તમારું નામ શું કાકા? બળવંતજી અને પોપટભાઈ ને ભજન ગમે જેમ કે નાચવાય ઉઠે છે એટલે તે દેખાય છે. અને હમણાં હું એ ફૂંદડી મરાવરાવું છું. પછી ભજન યાન ગમતા હતા યાન ભાઈને કીધું ભાઈ હેડ છે ભજનમાં કે મને ભજન ગમતો આ પોપટભાઈ રોજ ભજનમાં જાય યાન ભાઈને ભજન ભાવે. એક દાડો કે હેડ અંધારું છે મારા હાથી તો હેડ કે આપણે બે આ ભજન છે તેમાં જઈને આવો એમ નમજ્યા અને બેઠા આવી રીતના સંતો ઉપર બેઠા હતા. ભજન 9 વાગે ચાલુ થયા સાહેબ 12 વાગે સુધી સંતોની નજર હોમે હોય કે ના હોય આ બૈરા ઊંઘતા હતા હું જોતી હતી હાલે એટલે હું થોડો હાડ્યો. એટલે એ ભાઈ છે ને એ પોપટભાઈ ના ભાઈ છે ને એ તાળી પાડ પાડ કરે 3 કલાકમાં કોઈ ના પાડે. એટલે આવા સંત બેઠા ને મહાપુરુષો અને બોલાયા એ ભાઈ ભજન પટે ને એટલે કેવામાં આવો કે તમારા ઉપર કે હું ખુશ છું કે ચમ ભજન ચાલુ થયા ને તારના તમે તાળી પાડો છો તે બોલો મને જેટલી આમ આનંદ આવી ગયો કે એક જ ભાઈ એવો છે તાળી પાડે આપણે માં ચોક જઈ બોલી ના કાકા બોલે બધા. એટલે એ ભાઈને બોલાયા આવા બાપુ હતા તે કીધું ભાઈ તમારા ઉપર હું ખુશ છું કે ચમ બાપુ ભજન ચાલુ થયા ને તારના તમે તાળી પાડો છો તમે એક ટેક રાખો કે બાપુ મને તો જો ભજન હું તો કદી જાતો નથી મારો ભાઈ ખેંચીને લાવ્યો છે આ પોપટભાઈ લાયા આ હું કદી જાતો પણ કે હું તો ઉધાલાલ ની તાળી પાડતો હતો ઉધાલાલ ની પાડતો હતો પણ કે ભાઈ બાપુ સંત મહારાજ કી તમે ભાઈ બેઠા છો તો આસન ઉપર કે સકા ઉધાલાલ ની પાડતા માટે જય તો બોલો બાપા બેઠા છો આસન ઉપર ને આસન ઉપર બેઠા છો જય બોલો જય સાહેબ. એટલા માટે કહું છું કે મહારાજ કે તમે પ્રતિજ્ઞા લઈ લો જળ કે બાપુ હું જળ